ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે 300 જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ 32 દિવસથી ખુલ્લા આકાશ નીચે બેઘર બન્યા છે અને આ અમાનવીય સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કે કોઈ અધિકારી તેમની મુલાકાતે પણ નથી આવ્યા। આ ગંભીર અન્યાય સામે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયા વગર હંમેશા ગરીબોના મસીહા બનીને અડીખમ ઊભા રહેતા લખનભાઈ દુવા આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે। જ્યારે કચ્છના શ્રમિકો પર આફત આવી છે ત્યારે લખનભાઈ તેમની ઢાલ બન્યા છે અને આજે તોડી પાડવામાં આવેલા આ તમામ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન બનાવી આપવામાં આવે તેવી મક્કમ માંગ સાથે આ સંઘર્ષ ચાલી રહ્યો છે। હવે કચ્છની પ્રજા અને સરકારની આંખો ખોલવાનો સમય આવી ગયો છે જેથી આ શોષિતોને તેમનો હક અપાવી શકાય। ખલીફા પરવેઝ હુસેન, લતીફ, નીટ 24 ન્યૂઝ કચ્છ। ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો।